गुड मॉर्निंग। चलो बाळ मित्रों, आज આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ આ પ્રકરણની માહિતી મેળવીએ। પહેલા તો બાળ મિત્રો, ઇતિહાસ આ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો છે। ધોરણ 5 ની અંદર પર્યાવરણ ભણીને આવ્યા છો ને હવે ઇતિહાસ કે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, नागरिक शास्त्र अलग अलग विभागों विषे माहिती मेळववानी छे। पण इतिहास एटले शुं? पहेला तो इतिहास एटले इति वत्ता हास। बे शब्दों भेगो बनेलो छे। इति संस्कृत भाषानी अंदर जे इति एटले आ प्रमाणे, संस्कृत भाषा में शू थाय छे अर्थ आनो? इति एटले आ प्रमाणे। संस्कृत भाषा नी अंदर हास एटले हतु। शब्दनो संस्कृत भाषा नी अंदर अर्थ इति एटले आ प्रमाणे ने हास एटले हतु। बाळ मित्रों, आपणे कोईपण जग्याए जईए तो कहीए के आ जग्यानो इतिहास, पण इतिहास एटले के आ प्रमाणे ज हतुं। पहेलाना समयमां जे हाल वर्णवेलुं छे ए प्रमाणे हतुं। तो बाळ मित्रों, जे आपणा पुरातत्व शास्त्रीओ छे, भूस्तर शास्त्रीओ छे, ए इतिहास जाणवा माटे आपणा समक्ष लाववा माटे दिवस रात अथाग प्रयत्नो करे छे। नवा नवा संशोधनो करे, खोदकामो करे अने एना द्वारा कि अपना पहलाना मानवीओ, वर्षों पहलाना माणसो केवा हशे, केवा घरों रहता हशे, शू खाता हशे, पोतानो व्यवसाय केवो हशे, ए समयना रस्ताओ केवा हशे, ए समयनुं एमनुं धार्मिक जीवन केवुं हशे, सांस्कृतिक जीवन केवुं हशे, केवा पशुओ पाळता हशे वगैरेनी माहिती अपने इतिहास में मळी आवे छे। इतिहास द्वारा ज अपने प्राचीन युग के अपना पहलाना वर्षों पहलानो समय जाणी सकीए छीए। कि 2001 ની अंदर जे कच्छ में भूकंप आव्यो हतो एने आपणे जोयो नथी, पण आपणे लोकोनी वातो द्वारा एनो अनुभव करी सकीए छीए कि 2001 ना भूकंपनी अंदर केवी ताराजी सर्जाई छे, एना पहलानुं शहेर केवुं हशे ए आपणे इतिहास द्वारा माहिती मेळवी सकीए छीए। ए रीते पहलाना समयमां के वर्षों पहला 1000, 2000, 5000 वर्ष पहलानो इतिहास आपणे जाणी सकीए छीए। के लोकोना पोशाक केवो हशे, कपड़ा सीवेला हशे के सीव्या वगरना हशे, एमना घरेणां केवा हशे, धातुओनी शोध थई हशे नहीं थई होय वगैरेनी माहिती आपणे इतिहास पूरो पाड़े छे। तो चालो बाळ मित्रों, आपणे इतिहास जाणवाना स्त्रोतो के इतिहासने कई रीते जाणी सकीए छीए एना विषे माहिती मेळवीए। तो इतिहास जाणवाना साधनो अथवा स्त्रोतो। इतिहास जाणवाना साधनो अथवा स्त्रोतो कहीए तो पण चाले। तो इतिहास जाणवाना स्त्रोतो आपणे क्या क्यांथी माहिती मेळवी सकीए छीए? तो पहला ताम्रपत्रो, अथवा ताम्रपत्रो अने भोजपत्रो, बे अभिलेखो अथवा शिलालेखो। ने शिलालेखो पण कहेवाय छे। सिक्काओ, आना द्वारा आपणे इतिहास जाणी सकीए छीए। सॉरी, ताम्रपत्र ताड़पत्रों और भोजपत्रों।
અને 4 તામ્રપત્રો. આના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો જોઈએ કે ઇતિહાસકારો આ દરેકનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે. એના ઉપરથી માહિતી એકત્ર કરી આપણા સુધી મેળવે છે. જોઈએ તાડપત્રો અને ભોજપત્રો. તાડપત્ર કોને કહેવાય? તાડના વૃક્ષના પણ ઉપર જે પહેલાના સમયની અંદર કોઈ કાગળની શોધ હતી નહીં, એ સમયે તાડના વૃક્ષના પણ ઉપર હસ્તપ્રતો લખાતી હતી. લોકો એના ઉપર લખતા હતા અને લોકો સાથે સંવાદ કરતા હતા. એના ઉપરથી આપણને એ સમયની માહિતી મળે છે. ભોજપત્ર, જે હિમાલયની તળેટીની અંદર ભોજ નામનું જે વૃક્ષ થાય છે, હિમાલયની તળેટીની અંદર ભુજ નામનું વૃક્ષ થાય છે. આ વૃક્ષની જે અંતરસાલ હોય પાતળી, એના ઉપર આવી હસ્તપ્રતો લખાતી હતી. આ હસ્તપ્રતો દ્વારા એ સમયના લોકો એકબીજા લોકો સાથે સંવાદ કરતા હતા. એના પરથી એ સમયની ભાષા, એ સમયની લિપિ, એ સમયની સાંસ્કૃતિક ધાર્મિક જીવન વગેરે વિશે આપણને માહિતી મળે છે. આવા અવશેષો ક્યાં સંગ્રહાયેલા છે? આપણને આવા અવશેષો કે તાડપત્રો અને ભોજપત્રો જોવા હોય તો કઈ જગ્યાએ મળે છે? તો આવા તાડપત્રો અને ભોજપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. તાડપત્રો અને ભોજપત્રો કઈ જગ્યાએ છે? તો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. આ તાડપત્રો અને ભોજપત્રો ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ કઈ ભાષામાં લખાયેલા છે? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં તાડપત્રો અને ભોજપત્રો લખાયેલા છે. ક્યાં સચવાયેલા છે? તો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. આ ભાષાઓમાં લખાયેલા છે. એના ઉપરથી આપણને એ સમયનું ધાર્મિક જીવન, એ લોકોના રીત રિવાજ, એ રાજાઓની જીવનશૈલી, તેમનું ખાનપાન, શિક્ષણ, એ સમયની દવાઓ વગેરે વિશે આપણને માહિતી મળે છે. એ સમયના લોકો કેવા પ્રાણીઓ પાળતા હતા, પ્રાણીઓનો ઉપયોગ શું કરતા હતા, એના વિશે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને માહિતી મળે છે. આગળ જોઈએ અભિલેખો. અભિલેખ, જેને શિલાલેખ કહેવામાં આવે છે. શિલાલેખ એટલે આપણને એક જ શિલા એટલે પથ્થર, શિલા એટલે પથ્થર, અને પથ્થર ઉપર લખાયેલો લેખ એટલે શિલાલેખ. કે પથ્થર ઉપર લખાણ હોય અને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આવા અભિલેખો ભારત દેશની અંદર ઘણી જગ્યાએ આવેલા છે. એમાંથી આપણે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. એની સાથે સાથે સ્કંદગુપ્તનો પણ ત્યાં શિલાલેખ કોતરેલો છે. આ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરેલો છે. જોન્સ પ્રિન્સેપે તેનું અનુવાદન કર્યું હતું કે વાંચન કર્યું હતું. અને જે ધર્માજ્ઞાઓ કોતરાવેલી છે, જે સમ્રાટ અશોકે આ જે શિલાલેખ છે એના ઉપર ધર્માજ્ઞાઓ કોતરાયેલી છે, કે ધર્મની આજ્ઞાઓ કોતરાવેલી છે, એના વિશે આપણને માહિતી મળે છે. કે આ શિલાલેખો દ્વારા રાજાના વિજયો, રાજ્ય વિસ્તાર, રાજાના આદેશો, સંસ્કૃતિ, એમનો ધર્મ,
એમના વિજય વગેરે વિશે માહિતી આપણને મળે છે. શિલાલેખો ઉપર લખવાનું મુખ્ય કારણ હતું તાડપત્રો અને ભોજપત્રો સમયની સાથે નાશ પામતા હતા. એમના પરનું લખાણ લાંબો સમય ટકી શકતું હતું નહીં. તો રાજાઓએ આ પથ્થરો પર લખવાનું મુખ્ય કારણ હતું કે આવા લખાણો વર્ષો સુધી ટકી રહે અને ત્યાંની પ્રજા એમનો વિજયો, એમનો રાજ્ય વિસ્તાર ને એમની આજ્ઞાઓ વિશે માહિતગાર થતી રહે એ માટે ત્યાંના રાજાઓ અભિલેખો કોતરાવતા હતા. આગળ જોઈએ તામ્રપત્રો. આગળ જોઈએ તામ્રપત્ર. ટૂંકમાં તામ્રપત્ર એટલે તામ્ર એટલે તાંબુ ને પત્ર એટલે એક નાનું પતરું. તામ્રપત્ર કે તાંબાનું નાનું પતરું. પહેલાના સમયની અંદર રાજાઓ તાંબાના પતરા ઉપર પણ લોકો સાથે સંવાદ કરતા હતા. તાંબાના પતરા ઉપર ચારે બાજુ હાંસ્યો બનાવી ને કોતરવામાં આવતું હતું. આવા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. રાજાઓ પોતાનો વહીવટ મંત્રીમંડળને પહોંચાડવા માટે તેમજ લોકો સુધી વહીવટ કાર્ય સરળતાથી પહોંચી શકે એ માટે તામ્રપત્રો કોતરવામાં આવતા હતા. આ તામ્રપત્રો ઉપર બીજા રાજાઓ સાથે સંવાદ પણ કરવામાં આવતો હતો. આવા સંવાદના તામ્રપત્રો પણ મળી આવેલા છે. આવા તામ્રપત્રો ઉપરથી રાજાનું નામ, રાજાનો ધર્મ, રાજ્ય વિસ્તાર વગેરે વિશે આપણને માહિતી સરળતાથી મળી રહે છે. આપણે આવા તામ્રપત્રો ગુજરાત રાજ્યની અંદર પાટણની અંદર હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી આવેલી છે એની અંદર સચવાયેલા છે. ભોગીલાલ જયચંદ સાંડેસરા, જેનું ટૂંકમાં નામ છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, એમાં પણ સચવાયેલા છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જેનું પૂરું નામ છે લાલભાઈ દલપતભાઈ ઇજનેરી, આમાં પણ સચવાયેલા છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગર ખાતે આવેલું છે, એની અંદર પણ તામ્રપત્રો સચવાયેલા છે. કોઈ દિવસ ત્યાં જવાનું થાય તો તામ્રપત્રો જોવા માટે આ સ્થળોની મુલાકાત લેવી. આ તામ્રપત્રો ઉપર રાજાનું નામ, વહીવટતંત્ર અને લોકોને દાનમાં આપેલી વસ્તુ હોય, જમીન હોય, પશુઓ હોય વગેરેની માહિતી મળે છે. આગળ જોઈએ સિક્કાઓ. જેમ હાલ આપણે 1 રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના, 10 રૂપિયાના સિક્કાઓ ચલણમાં છે, એ સમયે રાજાઓ કાગળની શોધ હતી નહીં, ત્યારે નોટોની કોઈ શોધ હતી નહીં. ત્યારે ચલણની અંદર સિક્કાઓ બનાવવામાં આવતા હતા ને એનો ઉપયોગ થતો હતો. આવા સિક્કાઓ સોના, ચાંદી, તાંબાના સિક્કાઓ હતા. સિક્કાઓમાં સોના, ચાંદી, તાંબુ, મુખ્ય સિક્કાઓ સોના, ચાંદી અને તાંબાના હતા. આવા સિક્કાઓ ઉપરથી એ સમયે જે રાજાઓએ પડાવ્યા છે એમનું નામ હોય છે, એમનો સમય હોય છે, રાજ્ય ચિહ્નો હોય છે. એના પરથી એ સમયના રાજાની માહિતી મળે છે, એમના રાજ્યનો વિસ્તાર મળે છે વગેરે. ધર્મ, સિક્કા ઉપર પશુ પક્ષીના ચિત્રો હોય છે તો એમને પ્રાણીપ્રિયતા, દેવી દેવતાઓના ચિત્રો હોય તો એમનો ધર્મ પ્રત્યેની માહિતી આપણને મળે છે.
એ સમયના રાજાની આર્થિક સ્થિતિ પણ સિક્કા પરથી આપણે જાણી શકીએ છીએ કે સોનાના સિક્કાઓ હોય, જે રાજાઓએ સોનાના સિક્કા પડાવ્યા છે તો એવા રાજાઓનું જે સામ્રાજ્ય હતું સમૃદ્ધ ગણાતું હતું. ચાંદીના સિક્કાઓ તો એના કરતાં થોડુંક ઓછું સમૃદ્ધ, અને તાંબાના સિક્કાઓ હોય તો એ સામ્રાજ્યની પડતી થવાના એંધાણ પણ મળી આવ્યા છે. જે રીતે હાલ આપણે સોનું અને ચાંદી કિંમતી ધાતુ છે, એ સમયે પણ ખૂબ જ એ કિંમતી હતા. એ પ્રમાણે એ રાજાની આર્થિક સ્થિતિ કેવી છે એના વિશે પણ આપણને માહિતી મળી આવે છે. આ સિક્કાઓ પરથી, ઘણા સિક્કાઓ પરથી રાજાઓના શોખ પણ જાણી શકાય છે. સમુદ્રગુપ્ત નામનો જે રાજા હતો એ પોતાના સિક્કા પડાવે એના પર પોતાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. એના પરથી સાબિત થાય છે કે સમુદ્રગુપ્તને સંગીતનો ખૂબ જ શોખ હશે. જે સમુદ્રગુપ્તના સિક્કાઓ હતા એના સિક્કા ઉપર એને વીણા વગાડતો દર્શાવવામાં આવે છે, તો આપણને એના પરથી માહિતી મળે કે સમુદ્રગુપ્ત કેવો, શાનો શોખીન હશે? સંગીતનો ખૂબ જ શોખીન હશે. ઈસવીસન પૂર્વે 5મી સદી, ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કાઓ મળી આવ્યા છે. કઈ સદીના? ઈસવીસન પૂર્વે 5મી સદી પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. તો પહેલા પંચમાર્ક સિક્કો કોને કહેવાય? જે ધાતુનો ટુકડો હોય, સોનું હોય, ચાંદી હોય કે તાંબુ હોય, આ ધાતુ પર એના ઉપર સાપ ઉપસાવવા માટે, જેમ આપણે જોઈએ છીએ હાલ 1 રૂપિયાનો, 2 રૂપિયાના જે સિક્કાઓ જોઈએ, 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો સિક્કો હોય, એના ઉપર બંને બાજુ સાપ ઉપસાવેલી છે. આમ તો એના વગર આપણે શું કહીએ? એક લોખંડનો ટુકડો કહીએ, ગોળ લોખંડનો ટુકડો હોય, પણ એના ઉપર સાપ ઉપસાવવાથી આપણા ચલણમાં એનો ઉપયોગ થાય છે. તો એ સમયે પણ જે ધાતુના ટુકડા ઉપર સાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી એના પર દબાણ આપવામાં આવતું, બીબામાં મૂકી એના ઉપર દબાણ આપવામાં આવતું, અને જે સાપ ઉપસતે આવા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવતા હતા. શું કરવામાં આવતું હતું? ધાતુના ટુકડાને બીબામાં મૂકી એના ઉપર દબાણ આપવામાં આવતું. સાપ ઉપસાવવા માટે શું કરવામાં આવતું? એના ઉપર ખૂબ જ દબાણ આપવામાં આવતું, અને જે સાપ ઉપસતી અને સિક્કા બનતા એને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. આવા પંચમાર્ક સિક્કા ક્યારના મળી આવ્યા છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કાઓ મળી આવ્યા છે. આવા સિક્કાઓ પરથી આપણને એ સમયનો ઇતિહાસ સરળતાથી જાણી શકીએ છીએ. તો બાળ મિત્રો, ઇતિહાસ જાણવાના સાધનોમાં તાડપત્રો અને ભોજપત્રો વિશે આપણે માહિતી મેળવી. તો તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રત. ભોજપત્ર એટલે ભુજ નામના જે હિમાલયની તળેટીમાં વૃક્ષો થાય છે એની પાતળી આંતરસાલ પર લખાયેલું લખાણ. આ મુખ્યત્વે લખાણ સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા છે. આવા તાડપત્રો અને ભોજપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. અભિલેખો, શિલાલેખો, પથ્થર ઉપર લખાયેલા લેખ, જે આપણે ગુજરાતની અંદર જૂનાગઢની તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. તામ્રપત્રો, તાંબાના નાના ટુકડા ઉપર લખાયેલા અવશેષો, સિક્કાઓ સોના, ચાંદીના અને તાંબાના મુખ્ય સિક્કાઓ હતા. અને ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા પણ મળી આવ્યા છે. હવે જોઈએ ઇતિહાસના અભ્યાસીઓ. આગળનો ટોપિક જોઈએ ઇતિહાસના અભ્યાસીઓ. પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે આપણે માહિતી મેળવીએ કે આપણે આજે પણ જે રીતે ઘરેથી પ્રવાસ માટે જઈએ છીએ તો ડાયરી અને પેન સાથે લઈ જઈએ છીએ. આપણે જે સ્થળો જોઈએ છીએ, જે સ્થળમાંથી આપણને જે ગમે છે
એની નોટ કરતા જઈએ છીએ ને એ નોટ આપણે ઘરે રાખીએ છીએ ને એ નોટને વારંવાર આપણે વાંચતા હોઈએ છીએ. આપણે બીજાને પણ સંભળાવતા હોઈએ છીએ કે અમે આ જગ્યાએ ગયા હતા, આ વસ્તુ જોઈ હતી. એ રીતે પહેલાંના સમયની અંદર વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા અને ભારતનો એમને જે ઇતિહાસ એમની ડાયરીની અંદર વર્ણવ્યો છે. ખૂબ જ ઝીણવટપૂર્વક એક એક શબ્દ એમને કંડાર્યો છે. એમાં મુખ્યત્વે મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, ઇયન સોંગ જેવા મુસાફરો ભારત આવ્યા હતા. એમને અલગ અલગ સ્થળોની મુલાકાતો લીધી હતી અને ખૂબ જ ઝીણવટપૂર્વક એમની ડાયરીની અંદર એક એક નાની નાની વાતોને નિબંધ સ્વરૂપે પ્રવાસ નોંધની અંદર લખાણ લખ્યું હતું, જેના પરથી પણ આપણને આપણો ઇતિહાસ કે ભારતનો ઇતિહાસ જાણવા મળે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ ખોદકામ કરે છે અને આ ખોદકામ કરવાથી ઘણા બધા સ્થળો જે જમીનની અંદર દટાયેલા છે એ મળે છે કે આપણું હડપ્પા નગર, સિંધુ ખીણ સંસ્કૃતિ, લોથલ વગેરેની ખોદકામ કરવા દરમિયાન મળ્યા છે. અને એમનો સમયગાળ કયો હશે એ નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ, કોઈપણ સ્થળનો સમયકાળ જે પુરાણો અવશેષ મળે છે, પ્રાચીન અવશેષો આપણને જે મળી આવે છે એનો કાળગણના કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કયા સમયનું હશે, કેટલા વર્ષો જૂનું હશે એની માહિતી આપણને કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા પુરાતત્વ શાસ્ત્રીઓ આપણા સુધી પહોંચાડે છે. એની અંદર જોઈએ તો જે ખોદકામ કરે છે એમાંથી જે અવશેષો મળે છે એના પરથી એ સમયના મકાનો કેવા હશે, મકાનો ઈંટોના બનેલા છે, પથ્થરના બનેલા છે કે કાચા મકાનો છે, એના વિશે પણ આપણને માહિતી આપે છે. એ સમયના ઓજારો કેવા હશે, એમના વાહનો કેવા હશે, એમના પાલતુ પ્રાણીઓ કયા હશે, કયું પ્રાણી કયા ઉપયોગમાં આવતું હશે, ધાન્ય પાકો કયા ઉગાડતા હશે, તેલીબિયા કયા હશે, એમના કપડાં કેવા હશે, એમના રીત રિવાજો કેવા હશે વગેરેની માહિતી પુરાતત્વ શાસ્ત્રીઓ ખોદકામ દરમિયાન જે અવશેષો મળે છે ઝીણવટપૂર્વક આ અવશેષોનું નિરીક્ષણ કરે છે અને આ માહિતી એકઠી કરે છે. જે આપણે હડપ્પીય સંસ્કૃતિને કે વાત કરીએ છીએ તો ત્યાં મેદાન જેવું છે, બસ ત્યાંથી તેમના ઘરોના પાયાઓ મળી આવ્યા છે. તો પાયા ઉપરથી અનુમાન લગાવવામાં આવે છે કે એમનું ઘર કેવું હશે, એમની રસ્તાઓ કેવા હશે. આના દ્વારા આપણને ઇતિહાસ જાણવા મળે છે. એ સમયે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે સંશોધનો કર્યા છે એના દ્વારા આપણો પ્રાચીન ભૂતકાળ સુવર્ણ બન્યો છે કે આપણો જે ભારતીય સંસ્કૃતિ, જે પ્રાચીનતમ વિશ્વની સંસ્કૃતિઓ છે એની અંદર આગવી હરોળની અંદર સ્થાન ધરાવે છે કે ખૂબ જ જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ આપણો ભારતીય દેશ છે. આ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરે છે. જે આપણે વાત કરી એ રીતે કે એક વસ્તુ મળે તો એના ઉપર રિસર્ચ કરવામાં આવે અને આ રિસર્ચ દ્વારા એનું આખું પૃથ્થકરણ કરવામાં આવે છે અને આપણા સુધી માહિતી આવે છે. ચલો હવે આપણે જોઈએ આગળ કે ભારત ભૂમિનું નામ કઈ રીતે પડ્યું. ભારતની ભૂમિ છે આપણી કે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન, આ નામકરણ કઈ રીતે થયું એના વિશે આપણે રસપ્રદ વાર્તા કરીએ કે પહેલાં તો આપણો દેશ, આપણે એને આજે ભારત અને ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ.
પહેલાંના સમયની અંદર આર્યવ્રત તરીકે ઓળખાતો હતો. આર્યવ્રત કઈ રીતે ઓળખાતો હતો? તો કે ભારત દેશની અંદર જે આર્યો રહેતા હતા એમના પરથી આર્યવ્રત તરીકે ઓળખાયું. ભારત નામ કઈ રીતે પડ્યું, ઇન્ડિયા કઈ રીતે નામ પડ્યું, એના વિશે આપણે જોઈએ. ઇન્ડિયા, ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી, ઇન્ડિયા શબ્દ છે જે ઇન્ડસ, ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો. ઇન્ડસનો શબ્દ અપભ્રંશ થઈ ને ઇન્ડિયા બન્યો. સમય જતાં કોઈ પણ શબ્દ ધીમે ધીમે એનું મૂળ સ્વરૂપ છોડી ને બીજું સ્વરૂપ ધારણ કરતો હોય છે. જે રીતે આપણું પાલનપુર પહેલાંના સમયની અંદર પાલનપુર તરીકે ઓળખાતું હતું ને આજે એને પાલનપુર તરીકે ઓળખીએ છીએ. એમ અપભ્રંશ થતા હોય છે. પ્રહલાદનગર, એના પરથી પાલનપુર અને છેલ્લે આપણું આજે પાલનપુર તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ, ઇન્ડસ કોને કહેવામાં આવતા? જે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો શબ્દ. સંસ્કૃત ભાષાની અંદર ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા. ઈરાનીઓ શું કહેતા? સિંધુ નદીને હિન્ડોસ. સિંધુ નદીને શું કહેતા હતા? ઈરાનીઓ હિન્ડોસ કહેતા હતા. અને ગ્રીક લોકો, જે ગ્રીસના લોકો હતા, એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા. ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા ને ગ્રીસ લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. આના પરથી ધીમે ધીમે આ ભૂમિ, જે પૂર્વ ભાગ હતો ભારતનો, એ ઇન્ડિયા, ઇન્ડિયા તરીકે ઓળખાવા લાગ્યો. કે આજથી 2500 વર્ષ પહેલાં આ શબ્દ ક્યારે ઉદ્ભવ્યો હતો? આજથી 2500 વર્ષ પહેલાં, 2500 વર્ષ પહેલાં આ શબ્દ ઉદ્ભવ્યો હતો ને આજે આપણે એને ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. હવે ભારત નામ કઈ રીતે થયું? ભરત નામનો એક માનવ સમૂહ, ભરત નામનો માનવ સમૂહ ભારતની અંદર ઉત્તર પશ્ચિમ દિશાએ આવીને વસ્યો. ધીમે ધીમે આ જે ભરત સમૂહ હતા એના નામ ઉપરથી ભારત દેશ કે ભારત પ્રદેશ એવું નામકરણ થયું. આજે જેમ આપણે કોઈ માણસના નામ ઉપર કોઈ પ્રદેશ બને છે, સોસાયટી બને છે, કે ગામડાઓની અંદર નાના નાના પરાઓ કોઈ વ્યક્તિના નામ પર બનતા હોય છે, છેલ્લે એ પરું જ્યારે મોટું થાય ત્યારે એ વ્યક્તિના નામ પર જ આખું ગામ બને. એ રીતે જે આ ભરત નામનો માનવ સમૂહ હતો, આ માનવ સમૂહ દ્વારા જે રહેઠાણ થયું એ વિસ્તારને, ઉત્તર પશ્ચિમ ભાગને ભારત દેશ તરીકે ઓળખવામાં આવ્યો. આ માહિતી આપણને ક્યાંથી મળે છે? તો જે આપણો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે એમાંથી આ માહિતી આપણને મળે છે. એના દ્વારા આપણે કે ભારત દેશને આજે ઇન્ડિયા અથવા ભારત તરીકે ઓળખીએ છીએ. અને ભારત દેશની અંદર જે હિન્દુઓ વસ્યા એના ઉપરથી હિન્દુસ્તાન કે હિન્દુઓનું સ્થાન તરીકે હિન્દુસ્તાન કે આપણો દેશ 3 નામથી ઓળખાયો: ઇન્ડિયા, ભારત અને હિન્દુસ્તાન. હવે આપણે જોઈએ સાલવારી. આગળ જોઈએ સાલવારી. આપણે ઘણીવાર જોવા મળે છે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે. આવા બે શબ્દ આપણને વારંવાર મૂંઝવતા હોય છે. ઈસવીસન, ઈસવીસન પૂર્વે.
ટૂંકમાં લખીએ છીએ ઈસ અને ઈસ પૂર્વે. કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે આમ કઈ રીતે લખાય છે? આના પાછળનું કારણ શું? આના પાછળનું કારણ શું? કે ઈસવીસનની શરૂઆત ક્યારથી થઈ? જે આપણે ઈસવીસનની શરૂઆત ક્યારથી થઈ ત્યારથી ઈસ લખાય છે. એના પહેલાંનો સમય જે હતો એને ઈસવીસન પૂર્વે કહેવાય. ઈસવીસનની શરૂઆત ક્યારથી થઈ? તો ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે. જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસનની શરૂઆત થઈ. ત્યારથી કાળગણના શરૂ થઈ તો એને ઈસવીસન 1-2 કરતાં કરતાં આજે ઈસવીસન 2020. આજે આપણે કઈ ઈસવીસન છે? 2020. કે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે શરૂઆત થઈ. એના પહેલાંનો સમય, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય છે એને આપણે ઉલટો ગણવાનો છે. જે રીતે ઈસુ ખ્રિસ્તની જન્મ થયો તે 100 વર્ષ પહેલી સદી, 101 થી 200 બીજી સદી, જે રીતે એ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મથી જેમ પાછળ જઈએ એમ સદી ગણાય. કે પહેલી સદી, બીજી સદી, 5મી સદી, ઈસવીસન પૂર્વે 5મી સદી કે ઈસવીસન પૂર્વે 20મી સદી. તો આજની અંદર સરવાળો કરો તો આજે 21મી સદી અને ત્યારની 20મી સદી, તો 41 સદીઓ થાય. એટલો જૂનો સમય થાય. એને ટૂંકમાં ઈસવીસનને આપણે એનોન ડોનોમી એડી તરીકે ઓળખીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. એનોન ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. જે પહેલાંનો સમય છે ઈસવીસન પૂર્વેને આપણે ટૂંકમાં કહીએ છીએ બીસી, બિફોર ક્રિસ્ટ. કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો, ઈસુ ખ્રિસ્ત પહેલાંનો સમય. જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું તેમ તેમ ઈસવીસન અને ઈસવીસન પૂર્વેની સાલવારી આવતી જશે. પછી ટૂંકમાં છે સી, કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. ટૂંકમાં લખાય છે સી, જેને આપણે કોમન એરા કે સામાન્ય કે સાધારણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બીસી, બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પહેલાં. પૂર્વે એટલે કે ના પહેલાં. આ શબ્દો આપણે વારંવાર જોવા મળશે. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.